રમો રમો રે તમે ભલે રમો રે મારે જોવા તમને રમતા આ રમો રમો રે તમે રમો રમો રે રમો રમો રે તમે ભલે રમો રે મારે જોવા તમને રમતા નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ સોલંકી. દીવ મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આણંદ ખાતે હાર્ટ કિલર ગરબાનું આયોજન થયું છે. અત્યારે બહુ જ ભીડ પ્રમાણમાં જોવા મળી રહી છે. એમની સાથે સાથે અત્યારે કાવ્યા મેડમ બી સાથે અહીંયા આગળ આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. જી મેમ, અત્યારે આપણે અહીંયા આગળ ગરબાનું આયોજન કર્યું છે હાર્ટ કિલર ખાતે, બરાબર છે? તો તમને અહીંયા પબ્લિકનો રિસ્પોન્સ અને એમનો પ્રેમ તમને કેવો લાગે છે? મને પબ્લિકનો રિસ્પોન્સ એકદમ ઇન્ક્રેડિબલ લાગ્યો છે, અમેઝિંગ લાગ્યો છે. એટલા પ્રેમથી અમને એક્સેપ્ટ કર્યા છે અને દે આર સો એક્સાઇટેડ, દે આર સો દે એકનોલેજ ડિફરન્ટ સ્ટાઇલ ઓફ ગરબાઝ. મને બહુ જ ગમ્યું આણંદની પબ્લિક સાથે પરફોર્મ કરવા. જી મેમ, સાથે સાથે એ પણ જણાવી લઈશ કે અત્યારે ટોટલી આણંદ વિસ્તારની અંદર બસ નંબર 1 ગરબા ચાલે છે, તો એ છે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં જ, અને એ પણ કાવ્યા લીમે મેડમના જે નામ બોલાઈ રહ્યું છે, ચારે બાજુ ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો એ બાબતે તમે શું કહેશો મેમ? મને એવું કહેવું છે કે કોઈ પણ આર્ટિસ્ટને સક્સેસ પામવા માટે બહુ સપોર્ટિવ ગ્રુપની જરૂર હોય છે. આઈ વોન્ટ ટુ થેન્ક માય ડિયરેસ્ટ HK ઓર્ગેનાઇઝર્સ, જે બધા મેમ્બર્સ છે, એમના લીધે પોસિબલ થયું છે કે અમે આણંદમાં આવ્યા ગરબા કરવા. બટ હવે just onwards and upwards, HK is going to be the best Garba to exist. જી મેમ, થેન્ક યુ સો મચ મેમ. Thank you.